જય શ્રી રામ ભક્તો, આજે આપણે શ્રીરામની પવિત્ર કથા સાંભળવા એકત્ર થયા છીએ. અયોધ્યા નગરીમાં રાજા દશરથનું રાજ્ય હતું, જ્યાં સુખ અને શાંતિ વસતી હતી. દેવતાઓ કી પુષ્પ વર્ષા. ચૈત્ર મહિનાની નવમીના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો. બાળપણથી જ શ્રીરામમાં શૌર્ય અને સંસ્કાર દેખાતા હતા. શ્રીરામે ભગવાન શિવનું ધનુષ્ય તોડી સીતાજી સાથે વિવાહ કર્યો. પિતાની આજ્ઞા માટે શ્રીરામે 14 વર્ષનું વનવાસ સ્વીકાર્યું. રાવણે કપટથી સીતાજીનું હરણ કર્યું. હનુમાનજી શ્રીરામના સૌથી મોટા ભક્ત બન્યા. સત્ય અને અસત્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે સત્યની જીત થઈ અને રાવણનો વિનાશ થયો. જય શ્રી રામ.